નૈનીતાલમાં દિલને હચમચાવી દેતી અંતિમ યાત્રા નીકળી હલ્દ્વાનીમાં પુલના અભાવે લોકો ટ્રોલીના સહારે મૃતદેહ લઈને જવા મજબૂર થયા. ચાલુ વરસાદમાં હૃદય કંપનવાળી અંતિમ યાત્રાનો વિડીયો થયો વાયરલ. સ્થાનિકોએ પુલની કરી માંગ. નૈનીતાલમાં આબ ફાટ્યું. બારે મેઘ ખાંગા થતા નદી નાળાઓનું પ્રચંડ સ્વરૂપ જોવા મળ્યું. ગોલા નદીએ રૌદ્રરૂપ ધરતા નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ અપાયું. અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું. ઉત્તરાખંડના ચમોલીમાં અવિરત વરસાદથી સ્થાનિક નદીઓ તોફાની બની. ધોધમાર વરસાદને પગલે અલકનંદા નદી, ઋષિગંગા, પીડાર સહિતની નદીઓએ રૌદ્રરૂપ ધારણ કર્યું. લોકોને કાંઠા વિસ્તારોમાં ન જવા સૂચના અપાઈ. ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં બારે મેઘ ખાંગા થયા. ધોધમાર વરસાદને પગલે ચોર ગલિયાથી સિતારાગંજ જવાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. ધસમસતો પ્રવાહ કોઝવે પર ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો. ઉત્તરાખંડના લંગરમાં મુશળધાર વરસાદને પગલે નદી નાળા તોફાની બન્યા. અવિરત વરસાદથી ધનગડી નાળામાં પણ ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. નાળા વચ્ચેથી પસાર થતા રસ્તા પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો. 20 સપ્ટેમ્બર આસપાસ વધુ એક સિસ્ટમ સક્રિય થશે. દક્ષિણ પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે. અમદાવાદમાં પણ તેની અસર જોવા મળી શકે. આગાહીકાર મોહન દલસાણિયાની આગાહી. નવરાત્રીમાં ભારે વરસાદની આગાહી. ઓક્ટોબરમાં સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની વકી. 7 થી 11 ઓક્ટોબર અતિભારે વરસાદની આગાહી. નદીઓમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે. સુરતમાં ડાંગરના પાકમાં સુકારા નામના રોગની એન્ટ્રી. સુકારા નામના રોગથી પાકના પાન સુકાતા ખેડૂતો મુશ્કેલીમાં. ખેડૂતોના ઉત્પાદન પર સીધી અસર થતા આર્થિક નુકસાની વેઠવવાનો વારો આવ્યો. સુરતમાં ડેન્ગ્યુએ તબીબનો જીવ લીધો. સ્મીમેરના ડોક્ટર ધારા ચાવડાનું ડેન્ગ્યુથી મોત. સુરતમાં રોગચાળો વધતા આરોગ્ય વિભાગ દોડતું થયું. જામનગરમાં ગણેશોત્સવમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની. પ્રસાદ લીધા બાદ કુલ 80 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું. મસાલા ભાતની પ્રસાદી લીધા બાદ ખોરાકી ઝેરની થઈ અસર. પંચમહાલના ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન પોલીસકર્મીને આવ્યો હાર્ટ એટેક. પોલીસકર્મી ગણપતસિંહ સોલંકીએ હાર્ટ એટેકના કારણે ગુમાવ્યો જીવ. યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સામાં સતત થઈ રહ્યો છે વધારો. હાઈકોર્ટમાં મહિલાઓ હેલ્મેટનો ઉપયોગ ન કરતી હોવાની ચર્ચા બાદ રિયાલિટી ચેક. ન્યૂઝ 18 ગુજરાતીએ અમદાવાદ શહેરના જીવરાજ પાર્ક, આનંદનગર અને યુનિવર્સિટી વિસ્તારમાં કર્યું રિયાલિટી ચેક. મહિલાઓએ હેલ્મેટ ન પહેરવાના આપ્યા અવનવા બહાના. ઉતાવળમાં ભૂલી જવાય, શોર્ટ ડિસ્ટન્સ છે એટલે નથી પહેર્યું સહિત મહિલાઓએ અનેક બહાના કર્યા. યુનિવર્સિટી વિસ્તારમાં હેલ્મેટ ન પહેરવાને લઈ પોલીસ એક્શનમાં આવી. હેલ્મેટ ન પહેર્યું હોય તેની પાસેથી દંડ વસૂલી કરાઈ કાર્યવાહી. રાજકોટમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે ન્યૂઝ સિટીને રિયાલિટી ચેક કર્યું. મહિલાઓને હેલ્મેટ ન પહેરવાના કારણ પૂછતા અનેક બહાના મળ્યા. હેલ્મેટ પહેરવાના નિયમનું યુવતીઓએ કર્યું સરેઆમ ઉલ્લંઘન. વકફ બોર્ડ બિલને લઈ હિન્દુ સંગઠનો લોકોને કરી રહ્યા છે જાગૃત. જાહેર રસ્તાઓ પર QR કોડથી મોકલાવાઈ રહ્યા છે લોકોના મંતવ્યો. અમદાવાદ શહેરના બાપુનગરના ગણેશ પંડાલ પણ વકફ બોર્ડના બિલ અંગેના QR કોડ લગાવાયા. વકફ બોર્ડના કાયદાને લઈ ગિરનાર પર્વત પર આવેલ કમંડળ કુંડના મહંત મહેશ ગિરીએ આપી પ્રતિક્રિયા. કહ્યું, વકફ બોર્ડના કાયદા સામે હિન્દુઓએ એકજૂટ થઈને લડવું પડશે. દરેક લોકોએ એપ્લિકેશનનો ઉપયોગ કરી સમર્થન આપવું જોઈએ. દરેકનું યોગદાન જરૂરી છે. નડિયાદ બસ ડેપોમાં વિદ્યાર્થીઓએ બસ રોકીને કર્યો હોબાળો. સમયસર બસ ન આવતા મહુધા તાલુકાના બગડુ, ભરકુંડા, સરસવણી, સિંહુજ ગામના વિદ્યાર્થીઓને હાલાકી. તાત્કાલિક બીજી બસની વ્યવસ્થા કરાતા મામલો શાંત થયો. અમરેલીના લીલિયામાં ગટરની સમસ્યાથી વેપારીઓ ત્રાહિમામ. દુર્ગંધ મારતા ગંદા પાણી મુખ્ય બજારોમાં વહેતા થતા રોષ. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન મળતા વેપારીઓ નારાજ. મોરબી જિલ્લાના ખેડૂતોનો વીજ કંપની સામે વિરોધ. સૌરાષ્ટ્ર કચ્છના અનેક જિલ્લા તેમજ તાલુકાઓમાં ખેડૂતોએ બેનરો સાથે વિરોધ નોંધાવ્યો. ખેડૂતોએ પોતાના ગામમાં બેનર લગાવી પાવર ગ્રીડ વીજ કંપનીના કર્મચારીઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો. માળિયા મિયાણા અને હળવદ તાલુકાના કેટલાક ગામોમાંથી હેવી વીજ લાઇન પસાર કરાતા રોષ. કચ્છના લાકડિયાથી અમદાવાદ સુધી નખાશે વીજ લાઇન. ખેડૂતોએ વીજ કંપની સામે રોષ ઠાલવી વધુ વળતરની કરી માંગ. છોટાઉદેપુરમાં તેજગઢ ગામે રસ્તે રડતા રડતા જતા વિદ્યાર્થીનો વિડીયો વાયરલ. ગજાનંદ કુમાર છાત્રાલયમાં ગૃહપતિ વારંવાર ગાળો બોલતા હોવાનો અને લાતો મારતા હોવાનો આરોપ. ન્યૂઝ 18 ગુજરાતીએ ગૃહપતિ સાથે કરી વાતચીત. ગૃહપતિએ ઉલ્ટાચોર કોટવાલને દાટે તેમ બાળકો પર આક્ષેપ કરી દીધા. કહ્યું, હું તો રૂમ બાબતે કે અભ્યાસ બાબતે ટકોર કરું છું. ભાવનગરમાં પોલીસની કામગીરી સામે કોંગ્રેસનો વિરોધ. પોલીસની રહેમ નજર હેઠળ નશાનો કારોબાર ચાલતો હોવાનો કોંગ્રેસનો આરોપ. કેફી પીણાની બોટલ ટેબલ પર મૂકીને નોંધાવ્યો વિરોધ.
ભાવનગર શહેરના પ્રથમ ફ્લાયઓવરનું નિર્માણ કાર્ય પ્રજા માટે બન્યું માથાનો દુખાવો. જમીન સંપાદનની પ્રક્રિયાને લઈને 115 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ ટલ્લે ચડ્યો. 5 વર્ષ બાદ મનપાને બ્રિજ નિર્માણની કામગીરી ખાનગી જગ્યામાં થતું હોવાની થઈ જાણ. જૂનાગઢની પ્રજાના વહારે આવ્યા ધારાસભ્ય સંજય કોરડિયા. રસ્તા, રખડતા ઢોર, ભૂગર્ભ ગટર, પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓને લઈને મનપાને રજૂઆત કરી. પ્રજાજનોની રજૂઆતથી નિરાકરણ ન આવતા ધારાસભ્યએ મનપા કમિશનરને આપ્યું આવેદનપત્ર. કલોલ પાલિકામાં લાફાકાંડ મામલે વધુ એક કોર્પોરેટરે આપ્યું રાજીનામું. બીનાબેન જેઠવાણીએ રાજીનામું આપ્યા બાદ હજુ બીજા રાજીનામા પડે તેવી શક્યતા. સુરક્ષા માટે હોસ્પિટલની બહાર બોટ ડિસ્પ્લે માટે મૂકવામાં આવી. તબીબે કહ્યું, દર્દીઓની સુરક્ષા માટે આ બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. પૂર સમયે એક હોસ્પિટલમાં દાખલ દર્દી અને સ્ટાફના 30 થી વધુ લોકો ફસાયા હતા. પૂર બાદ આર્થિક રીતે ભાંગી પડ્યા વડોદરા વાસીઓ. શહેરમાં પૂરના લીધે 10,000 કારને થયું છે નુકસાન. દિવાળી સુધી ચાલશે આ કારનું રિપેરિંગ કામ. કાર માલિકને થશે 50,000 થી વધુનો ખર્ચ. વડોદરા શહેરની 40% કાર પૂરના પાણીમાં થઈ હતી ગરકાવ. વડોદરામાં વિકટ સ્થિતિ બાદ સત્તાધીશો જાગ્યા. પૂરની સ્થિતિ બાદ ભાજપની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ. પૂરમાં ભાજપે કરેલા રાહત કાર્યોની આપી માહિતી. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, મહામંત્રીઓ હાજર રહ્યા. ગુજરાતમાં અતિવૃષ્ટિ દરમિયાન સરકારની કામગીરી પર કોંગ્રેસની ટીકા. ગુજરાત સરકાર આ વર્ષ વરસાદી પાણી નિકાલમાં નિષ્ફળ રહી હોવાનું કોંગ્રેસનું નિવેદન. આણંદમાં કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી વરસાદથી નુકસાન સામેના વળતરને લઈને કર્યા સવાલ. દાહોદમાં ખાડાના કારણે હાઈવે પર અકસ્માત. બાઇક પર સવાર વૃદ્ધાને પહોંચી ઈજા. ખાડા. સુરતમાં સાવકા પિતા અને પાડોશી વૃદ્ધે 12 વર્ષની કિશોરી પર આચર્યું દુષ્કર્મ. પોલીસે બંને નરાધમની કરી ધરપકડ. સતત 1.5 વર્ષથી યૌન શોષણ કરાતા બાળકી ગર્ભવતી થઈ. પીડિત બાળકીએ પેટમાં દુખાવાની ફરિયાદ માતાને કરતા મામલો સામે આવ્યો. કચ્છના મુન્દ્રામાં દબાણ હટાવવા ઝુંબેશ. મુન્દ્રા બારોઈ નગરપાલિકાએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી. ન્યૂ મુન્દ્રાથી ડાક બંગલા સુધી દબાણો હટાવાયા. ચુસ્ત બંદોબસ્ત સાથે વિવિધ અધિકારી, પદાધિકારી, કર્મચારી ઝુંબેશમાં જોડાયા. સુરેન્દ્રનગરમાં ખેડૂતો સાથે છેતરપિંડીનો મામલો. સિદ્ધનાથ કોટેક્સ જીનિંગ મિલના માલિકોએ ₹2.98 કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ. ઊંચા ભાવની લાલચ આપી પૈસા ન ચૂકવાતા ખેડૂતોએ નોંધાવી ફરિયાદ. પોલીસે હાથ ધરી વધુ તપાસ. અમદાવાદમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરનાર નકલી આર્મી જવાનની ધરપકડ. આરોપી મોહમ્મદ ઝૈબાસ ખાને લવ જેહાદમાં ફસાવી આચર્યું દુષ્કર્મ. નરાધમે 31 યુવતીઓને કરી હતી ટાર્ગેટ. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. બોટાદમાં ખનન માફિયા બન્યા બેફામ. ગેરકાયદેસર ખનન પર ખનીજ વિભાગના દરોડા. રેતી ભરેલી ટ્રક, ઇલેક્ટ્રિક પ્લાન્ટ કબજે કર્યો. ખનીજ વિભાગે 15.5 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી. અમદાવાદની વટવા જીઆઈડીસીમાંથી મળેલ ગાંજા અંગે તપાસમાં ખુલાસો. સુરત જેલમાં બંધ શિવા મહલિંગમ ગાંજાનું રેકેટ ચલાવતો હોવાનું ખુલ્યું. શિવા અગાઉ અનેક ગુનાઓને આપી ચૂક્યો છે અંજામ. શિવા સહિત તેના સાગરીતો સામે ગુજસી ટોક લગાડવાની કાર્યવાહી. ગુટખા તમાકુના શોખીનો થઈ જજો સાવધાન. સુરતમાં સૌથી મોટા ડુપ્લિકેટ કાંડનો પર્દાફાશ. ડુપ્લિકેટ ગુટખા તમાકુનો 6 કરોડનો મુદ્દામાલ જપ્ત. પીસીબીએ તપાસ કરતા ઘટસ્ફોટ. સુરતમાં ડુપ્લિકેટ પ્રોડક્ટનો મોટો ખેલ પકડાયો. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રથી માલ લવાતો હતો. ડુપ્લિકેટ કાંડમાં 5 આરોપીઓના નામ ખુલ્યા. 3 આરોપીની ધરપકડ. 2ને વોન્ટેડ જાહેર કરાયા. સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એક ગોડાઉનમાંથી ડુપ્લિકેટ ગુટખા અને તમાકુનો જથ્થો ઝડપાયો. અમદાવાદના ઓઢવની સેન્ટ પોલ પબ્લિક સ્કૂલમાં દાદા દાદી અને નાના નાની દિવસ ઉજવાયો. શાળાના વિદ્યાર્થીઓ, સ્ટાફ સાથે વિદ્યાર્થીના પરિવારના વડીલોએ આપી હાજરી. જન્મ આપનાર માતા પિતાની સાથે સંસ્કાર આપનારા દાદા દાદી અને નાના નાનીનું સન્માન આપવાના હેતુથી ઉજવણી. રાજકોટ આગકાંડ મામલે હાઈકોર્ટે કોર્પોરેશનનો લીધો ઉધડો. કોર્ટે સોગંદનામું સ્વીકારવા કર્યો ઇનકાર. કોર્ટના વિધક સવાલો બાદ રાજકોટ મનપા કમિશનરે સોગંદનામું પરત ખેંચ્યું. નવેસરથી સોગંદનામું રજૂ કરવા કોર્ટનો આદેશ. રાજકોટ મનપાએ રજૂ કરેલા સોગંદનામા પર હાઈકોર્ટના વેધક સવાલ. કહ્યું, જસ્ટિફિકેશન કરતા હુકમના પાલનની જાણ કેમ નહીં? ફરજમાં બેદરકારી થઈ છે તો સ્વીકાર કરી શુદ્ધ હૃદયથી માફી માંગો. 27 સપ્ટેમ્બરે વધુ સુનાવણી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડ જિલ્લાની મુલાકાત લીધી. વિવિધ ગણેશ પંડાલોની મુલાકાત લઈ બાપાના આશીર્વાદ લીધા. ધરમપુરમાં ભાજપ અગ્રણીના દુઃખદ પ્રસંગમાં પણ આપી હાજરી. હર્ષ સંઘવીએ યુવાનોને ડ્રગ્સ અને વ્યસનના દૂષણથી દૂર રહેવા કરી અપીલ. ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરનારાઓ સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો કડક સંદેશ. નવસારીના મજી ગામમાં ગણપતિના દર્શન બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. ગુજરાતમાં કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.
રાહુલ ગાંધીના આરક્ષણ હટાવવાના નિવેદન લઈ વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલની પ્રતિક્રિયા. કહ્યું, આદિવાસીઓમાં ભારે રોષ. સાંસદ ધવલ પટેલે અનંત પટેલ અને ચૈત્ર વસાવાને આપી ચેલેન્જ. કહ્યું, બંને નેતા આદિવાસીઓના હિત મામલે સ્ટેન્ડ ક્લિયર કરે. મહેસાણા શહેરને રાજ્ય સરકારની ભેટ. રાધનપુર 4 રસ્તા ખાતે 136 કરોડના ખર્ચે બનશે 6 માર્ગીય ફ્લાયઓવર. મહેસાણા વાસીઓને ટ્રાફિકની સમસ્યાથી મળશે મુક્તિ. ધારાસભ્ય મુકેશ પટેલે આ મામલે સરકારમાં કરી હતી રજૂઆત. ગાંધીનગર મહાનગરપાલિકાની 42મી સ્થાયી સમિતિની બેઠક મળી. બેઠકમાં ટેન્ડર વિષયની 11, એડમિનિસ્ટ્રેટિવ 13, ગ્રાન્ટ વિષયક 3 અને નીતિ વિષયક 4 જેટલા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. જમ્મુ કાશ્મીર વિધાનસભાના સ્ટાર પ્રચારક જાહેર. કોંગ્રેસના સ્ટાર પ્રચારકની યાદીમાં 3 ગુજરાતીઓ સામેલ. ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસ પ્રભારી ભરતસિંહ સોલંકીનો પણ સમાવેશ. નર્મદામાં ફરી રાજકારણ ગરમાયું. સાંસદ અને ધારાસભ્ય ફરી આમને સામને. બીજેપી સદસ્યતા અભિયાનને લઈ ચેતર વસાવાના ગંભીર આરોપ. મનસુખ વસાવાએ આપ્યો વળતો જવાબ. કહ્યું, ચેતર વસાવાનો સ્વભાવ લોકો સાથે ઘર્ષણ કરી પ્રસિદ્ધિ મેળવવાનો છે. અંબાજી ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્રએ બસના ભાડામાં કર્યો ઘટાડો. ન્યૂઝ સિટી ગુજરાતીની અપીલ બાદ એસટી વિભાગે ભાડાની રકમ ઘટાડી. 20 મિની બસ પણ નિઃશુલ્ક સેવામાં મુકાઈ. અંબાજી મેળામાં એક સરખા સ્ટોલ બન્યા આકર્ષણનું કેન્દ્ર. હરાજીના સ્ટોલથી મેળાનું વિશેષ બ્રાન્ડિંગ. તંત્રએ મેળાના બ્રાન્ડિંગ પર મૂક્યો વિશેષ ભાર. યાત્રિકોની સુવિધા માટે તંત્રએ કર્યું સુંદર આયોજન. અમદાવાદના ડોક્ટર પંકજ નાગરે અતૂટ શ્રદ્ધાનો રેકોર્ડ રચ્યો. 36 વર્ષની અવિરત અંબાજી પદયાત્રાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન. અંબા પ્રત્યેની અનોખી શ્રદ્ધાને વૈશ્વિક સ્તરે મળ્યું સન્માન. અંબાજી જતા પદયાત્રીઓની સેવામાં આઈટીઆઈના કર્મચારીઓ જોડાયા. છેલ્લા 40 વર્ષથી દાતાના ત્રિશુળિયા ઘાટ પર ચાલી રહ્યો છે ચાયનો સેવા કેમ્પ. ગુજરાતભરના આઈટીઆઈના કર્મચારીઓ જોડાયા સેવામાં. આ કેમ્પ પદયાત્રીઓ માટે બન્યો એનર્જીયુક્ત ટોનિક કેમ્પ. હિંમતનગરના વક્તાપુરમાં અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે કેમ્પ યોજાયો. મહિલા ગ્રુપ દ્વારા યાત્રિકોને ભજન સાથે પીરસવામાં આવે છે ભોજન. મહિલાઓ અનોખી સેવા થકી મેળવી રહી છે ખુશી.